હલો, ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો અને ફાઇન છો. આજે આપણે ગુજરાત જાહેર સેવા આયોગની એક મહત્ત્વની જે નોટિફિકેશન આવી છે આપણે જોઈ લઈએ. એ પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે આપણે થોડા ટાઈમ પહેલાં તમને માહિતી મળી હશે કે ક્લાસ 1-2ની એક્ઝામ એપ્રિલમાં લેવાની છે અને હસમુખ પટેલ સાહેબે ટ્વીટ પણ કર્યું હતું કે એ એક્ઝામ એપ્રોક્સિમેટલી 6 એપ્રિલે લેવાની હતી. ઓકે, 6 એપ્રિલ 2025 લેવાની હતી, પરંતુ હવે એમને રિવાઇઝ કરીને જાહેરાત જે છે એ આપણે આવે ફોર્મ ભરીએ પછી એની ડેટ પાછળ કરીને લઈ ગયા છે. તો આપણે એ જોઈએ બરાબર ક્યાં લેવાની છે. લગભગ 20 તારીખે લેવાની છે, એટલે આપણી જોડે 15 દિવસ બેનિફિટ છે તમારી પાસે. ઓકે, તો આયોગ દ્વારા લેવાતી વર્ગ 1, 2 અને 3ની સંવર્ગોની વિવિધ મહત્ત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરતી સંદર્ભે પરીક્ષાની તારીખો અંગે મહત્ત્વની સૂચના. ઓકે, તો કઈ કઈ છે જુઓ. ગુજરાત જાહેર સેવા આયોગ અન્વયે કઈ કઈ લેવાની છે એ જોઈ લો તમે. તો સૌપ્રથમ તો છે ગુજરાત મુલ્કી સેવા વર્ગ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, 2. ત્યાર પછી મદદનીશ વન સંરક્ષણ. ઓકે, ત્યાર પછી વન અધિકારી વર્ગ 2, હિસાબી અધિકારી વર્ગ 1 અને રાજ્ય નિરીક્ષક વર્ગ 3 અને નાયબ સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર વર્ગ 3 માટેની જે એક્ઝામ લેવાની છે એની અહીંયા ડિટેલેડ આપી છે. ઓકે, તો તમે જોઈ લો અહીંયા કે જે ગુજરાત મુલ્કી સેવાની જે છે એક્ઝામ ક્લાસ 1-2ની એ 20/4 લેવાની છે. ઓકે, જે પહેલાં હતી 6 એપ્રિલે. હવે એની સાથે તમને 5 બેનિફિટ એ છે કે મુખ્ય પરીક્ષાની તારીખ પણ આપી છે. મુખ્ય પરીક્ષા 9મા મહિનામાં લેવામાં આવશે. ઓકે, એટલે તમારી પાસે એપ્રોક્સિમેટલી 5 મહિનાનો સમય રહેશે. મેન્સ માટે 5 મહિનાનો ઇનફ છે, પરંતુ તકલીફ એ છે કે તમારી પાસે પ્રી માટે ઓછો સમય છે. પ્રી માટે શું કરવું એ હું નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ. ત્યાર પછી છે વન મદદનીશ સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, એની 6/6/25 છે બરાબર. અને તમને એમાં 12મા મહિના દરમિયાન લગભગ ડિસેમ્બર મહિનામાં તમને એની એક્ઝામ આપવા મળશે. એટલે એમાં પણ તમને 5-6 મહિનાનો સમય મળશે, પણ પ્રી માટે તમારી સાથે ઓછો સમય છે. ત્યાર પછી છે હિસાબી વર્ગ અધિકારી. ઓકે, હિસાબી જે અધિકારી વર્ગ 1, 2 છે એમાં પણ એપ્રિલ 6 જૂનમાં તમારે જશે. ઓકે, 6 જૂન ઉપર 6 જૂને બધી એક્ઝામ ડિલેડ થઈ છે અને એની તમારે 12મા મહિનામાં જશે. ઓકે, તો ગુજરાત જે મુલ્કી સેવાની 1-2ની છે એ 20 તારીખે, મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 6 જૂને, હિસાબી વર્ગ અત્યારે 6 જૂન અને રાજ્યવેરા નિરીક્ષકોની જે એક્ઝામ છે વર્ગ 3ની એ છે 12મા મહિનામાં છે. એટલે તમારી પાસે એની પાસે તમારા માટે ઇનફ ટાઈમ પણ છે અને એની જૂન 26 સુધીમાં તમારી મેન્સ લેવાઈ જશે. ઓકે, તો તમારી પાસે પ્રી પછી મેન્સની વચ્ચે 5-6 મહિનાનો સમયગાળો છે. ઓકે, અહીંયા નાયબ સેક્શન ઓફિસર, નાયબ મામલતદાર એ 9મા મહિનામાં લેવાશે. ઓકે, અને એમાં પણ તમારે ફેબ્રુઆરી 26માં એની મેન્સ લેવાશે. ઓકે, તો આ અહીંયા એક 5 જે જગ્યાઓ છે એની ડિટેલ છે. હવે નીચે તમારે ખાસ જોવાનું કે અહીંયા બરાબર આ જે એક્ઝામો છે એની અંદર જે દિવ્યાંગ ઉમેદવારો છે બરાબર, એની જે વિશેષ ભરતી છે એ પણ આવરી લેવામાં આવી છે. ઓકે, દિવ્યાંગ ઉમેદવારોની જે વિશેષ ભરતી છે બરાબર એ પણ આવરી લીધેલી છે. ઓકે, અહીંયા નીચે લખેલ છે. ઓકે, જો 25/4 હતી એ તમારે 7/9 લઈ ગયા છે બરાબર. 10/5 હતી એ 6/25 લઈ ગયા છે. એટલે મીન્સ એક મહિનો પાછળ લઈ ગયા છે બરાબર. અને જે રાજ્યવેરા નિરીક્ષકની 4/6/25 લેવામાં આવશે, એટલે સોરી 6/4/25 લેવામાં આવશે. ઓકે, તો અહીંયા તમારી પાસે દરેક એક્ઝામ માટે થોડો ઘણો સમજી લો કે 1 થી 2 મહિનાનો સમયગાળો છે. ઓકે, સિવાય કે જો તમારે STIની લે, ઓકે, હા STI બી લગભગ 12મા મહિનામાં છે. તો STI અને નાયબ મામલતદાર કાઢી દઈએ. ઓકે, આ 2 સિવાય તો તમારી પાસે પ્રી માટે આ 3ની એક્ઝામ માટે પ્રીનો સમયગાળો 1 થી 2 મહિનાનો છે. તો 1 થી 2 મહિનામાં તમારે શું કરવું, કેવી રીતે વાંચવું, શું વાંચવું, એના એક ટૂંકમાં વિડીયો હું લઈને આજ અથવા કાલે જે મારું એક ઇન્ટરવ્યૂ છે 4 તારીખે બરાબર, 4 તારીખે જે મારું ક્લાસ 1-2ની ઇન્ટરવ્યૂ છે પૂર્ણ થાય એ પછી હું તમને સમજાવીશ કે તમારે ટૂંક સમયમાં શું વાંચવું, કેટલું વાંચવું, કયા પોર્શન જલ્દી કવર કરવા, જેથી તમારે પ્રીમાં ઓકે
સારો સ્કોર થાય અને તમે જલ્દી પ્રી પાસ કરી શકો. ઓકે, તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક અને શેર કરે અને વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી.